મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના 8:45 અને હું નાઈ ધોઈને બસ રેડી થઈ છું હમણાં ઉઠી અને નાઈને રેડી થઈ છું હવે બસ દીવાબત્તી ને કરીશ માતાજીની પૂજા કરીશ અને પછી જીગર માટે મારા માટે નાસ્તો બનાવીશ જીગર તારી બહુ ભૂખા થયા હશે કેમ કે કાલ આખું દી ઈ પાણી ઉપર જ રહ્યા હતા કઈ ખાધું જ નહોતું નતું ફરાળ કર્યું કે નહોતું કાંઈ એટલે હવે એના માટે ફટાફટ નાસ્તો બનાવીશ પૂજા કરીને અને એ તો હજી સુતા છે પછી ઉઠશે 9:15 9:30 તો આપણો નાસ્તો બની જશે અને હવે જો જલ્દી હવે પૂજા કરી લઈ માતાજીને પગે લાગી લઈ પછી જાશે રસોડામાં જઈને પછી નાસ્તો બનાવશે જીગર માટે અને હમણાં તો કાલ અમે શોર્ટ્સ વિડીયો નાખ્યો તો બહુ ઓછા વ્યૂ આવ્યા કેમ કે હમણાં ઘણા દિવસ ત્યાં નાખતા નતા ને એટલા માટે છે ને કોઈ જોયું નહીં હવે જો દરરોજ નાખશે ને તો પાછા પહેલે જેવા વ્યૂ વધી જશે અને સારા એવા વ્યૂ આવશે પણ બધાને કહેવાનું કે અમારા વિડીયો જોતા રહેજો અમે 2-3 દી હમણાં નહોતો નાખ્યો હું જે શોર્ટ નાખ્યા કે નથી બીજા એક વિડીયો નાખ્યો બસ હવે અમે વિચારી છીએ કે અમે દરરોજ એક તો વિડીયો નાખશી જ બ્લોગ કે નાખશી અને શોર્ટ વિડીયો નાખશી કેમ કે કાલ અમે નાખ્યું તો બહુ ઓછા વ્યૂ હતા નહીતર તો અમારે કલાકે ના થાય એની મોર તો 1K ની માથે થઈ જાય છે કાલ ઘણા ઓછા વ્યૂ હતા એટલે એમ થાય છે કે તો દરરોજ નાખવા જ જોશે કેમ કે નાચતા ના હોય એટલે બધા પછી જોવાનું ઓછું કરી નાખે ને એટલા માટે હાલો હવે જલ્દી હું પૂજા કરી લઉં અને પછી જીગર માટે નાસ્તો બનાવું ને મારા માટે માતાજીની પૂજા કરી લીધી છે ને વાગ્યા છે 9:15 ને હવે જીગર માટે મારા માટે ચાય નાસ્તો બનાવશે મમ્મી તો વહેલા ઉઠે એટલે વહેલો નાસ્તો કરી લીધો મમ્મીએ ને બસ મારા જીગર માટે નાસ્તો બનાવશે અમે કોથરી ભરાવી છે કેમ કે અહીંયા ચકલીઓ માળા કરવા આવે છે એટલે અમે કોથરી ભરાવી છે જેથી માળા ન કરી શકે જો ઉડે છે ને માળાનું અને મમ્મી જો બધું ઉપાડ કરે છે ચા નાસ્તો કરી લીધો છે એટલે અને બહાર બહુ મસ્ત ચકલીઓનો અવાજ આવે છે ચીં 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 કેમ કે સવારનું તો વાતાવરણ મસ્ત જ હોય છે તડકો અત્યારથી એવું તપી ગયો છે મમ્મી જો ચા નાસ્તો કરીને બેઠા છે પપ્પાને ચાય આપી પપ્પા ઉઠ્યા એટલે ને હવે પપ્પાને નાસ્તો આપશે અને પછી વાસી કામ કરશે બાકી બધું આજ કેટલા વાગે ઉઠ્યા હતા મમ્મી 5 વાગે નિયમ લીધો તો શનિવારનો એ તો પૂરો થઈ ગયો ને કાલે હવે મંગળવાર વળી લેશો 3 વાર 5 વાર 7 વાર એવી 40 વધતી જાય હા 7 પછી 9 પછી 11 બરાબર શનિવારે 11 આવીએ મમ્મી એવી રીતના નિયમ લઈએ મંગળવારથી પછી એવી રીતના વાંચતા જાય 3 વખત ને એવી રીતના 2 વાર ને 3 વાર ને એવી રીતના વધતું જ જાય છેલ્લે શનિવારે 11 વખત વાંચે 11 શનિવારે નિયમ પૂરો થાય મમ્મીનો એક જ ટાઈમ 9 વાગે એટલે 9 વાગે વહેલું હોય નહીં મોડું હોય નહીં ટાઈમ એક જ નાસ્તો બનાવી લઉં કેમ કે સવાર 9 વાગ્યા છે નાસ્તો કરી લેશે ને ત્યાં 10 વાગશે ને પછી બધું કામ કરવાનું છે તો કામ કરશું શું બનાવસ પતલા કરે ને તો બોલે પતલા કરો હે ના એવડી ભૂખ નથી લાગી નોર્મલ છે રેગ્યુલર એ પ્રમાણે જેમ ખાસ ભૂખ લાગી નથી આખો દિવસ હાજર હું તો રહી શકું લાગે એવું છે નથી આ તો કહું છું જસ્ટ રહેવું તો રહી શકે એમ 9:30 વાગી ગયા 9:30 હાલ હાલ તો બ્રશ કરી લો તો અમે બસ જમી લીધું છે નવરા થઈ ગયા છીએ લગભગ 10:15 થયા હશે અને અમે વોક કરી છીએ આંગણામાં હમણાં દરથી વોક ચાલુ કર્યું છે અમે ચાલવાનું કેમ કે ખાઈને વોક કરવું જરૂરી છે એમાં એવું છે કે ખાસ કારણ છે કે મારું પેટ હમણાં ઘણું નીકળી આવ્યું છે એટલે અત્યારે વોક કરી છે અને કાલથી એક નવી શરૂઆત કરી છે કે સવારે 6 વાગે ઉઠી હું ને મારો ફ્રેન્ડ એ વોકિંગ રનિંગ માટે જશું એ ગામથી એક ગ્રાઉન્ડમાં જશું
આપણે પેલા ક્રિકેટ રમતા ને તાકને હવે વોકિંગ ચાલુ કર્યું છે. જોજો નવે નવું છે ને 4-5 દિવસે છઠ્ઠા દિવસે સુતા હશે. બસ હવે અમે લોકો કરશું. આરામ. હું જઈશ બજારમાં, જરા કામ છે પતાવી આવું. બાય, ગુડ નાઇટ, ટીસી, ટેક કેર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બાય બાય.